વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી પુનરાવર્તન માટે બોર્ડ માટે પ્રકરણ 4માંથી સ્વાધ્યાય 4.3ના 2 થી 7 પ્રશ્નો અહીં મૂકેલા છે, જેનો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. મિત્રો, આ પૂર્ણ વર્ગની રીતથી ઉકેલ મેળવવા માટે પૂર્ણ વર્ગની રીતનું સૂત્ર, જેને વ્યાપક સૂત્ર કહેવામાં આવે છે, એટલે આગળ સ્વાધ્યાય 4.2ના આગળના દાખલા 3ના આગળના દાખલા કરાવું એ પહેલાં આપણે આ સૂત્ર મેળવવું રહ્યું, કારણ કે એમાં લખેલું છે કે તમે વ્યાપક સૂત્રની મદદથી તમે જે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવો. તો હવે એ વ્યાપક સૂત્ર શું છે તેની સમજૂતી આપું છું, એ તમે નોંધ તરીકે તમારી નોટબુકમાં લખજો, કે જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે આવ્યું. શું યાદ રાખવાનું છે એ હું તમને સમજાવીશ. હવે આપણે કોઈપણ દ્વિઘાત સમીકરણને પ્રમાણિત સ્વરૂપે જે દર્શાવીએ છીએ તે કયું છે? ax² વત્તા bx વત્તા c = 0, જ્યાં a 0 ન હોવું જોઈએ. આ તમને ખબર જ છે, બરાબર? હવે આપણે શું કરીએ છીએ? આપણે સૂત્ર મેળવવાનું છે. તો એ કેવી રીતે આવ્યું તે અહીં તમને સમજાવું છું. બંને બાજુ a વડે ભાગતા. ઓકે, એટલે હવે શું કરીએ છીએ? બંને બાજુ, એટલે આ બાજુ પણ એ વડે ભાગીએ છીએ ને આને પણ. હવે તમે અહીં જુઓ કે આપણું જે સૂત્ર છે અહીં ax² બરાબર વત્તા bx વત્તા c = 0. આને એ વડે ભાગું, આને એ વડે ભાગું છું, અને આને વડે ભાગું છું, અને આ બાજુ પણ એ વડે ભાગું છું. ક્લિયર? તો અહીં એ ઉડી જશે, એટલે તમે જોઈ શકો છો x² આવશે. ક્લિયર? અહીં બીના છેદમાં ax આવશે, અને સીના છેદમાં a આવશે, અને 0ના છેદમાં a એટલે 0 જ આવશે. ક્લિયર? એટલે આ આપણને મળ્યું. ત્યાર પછી આપણે શું કરીએ છીએ તે આગળ જુઓ. હવે જુઓ, આ આખા સમીકરણને આ રીતે પણ દર્શાવે. કેવી રીતે? આને પૂર્ણ વર્ગ સ્વરૂપે, એટલે આ જ સમીકરણ આવશે. કેવી રીતે? તમે જુઓ, આ a વત્તા b આખાના વર્ગ જેવું દેખાય છે. આ ખાલી સમજૂતી માટે છે મિત્રો, યાદ રાખજો. જે સૂત્ર યાદ રાખવાનું છે તે તમને હું કહીશ. અહીં તમે જુઓ કે આને મેં આ સ્વરૂપે દર્શાવ્યું. તો a વત્તા b આખાના વર્ગ જેવું લાગે છે, એટલે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ x અને અંતિમ પદ bના છેદમાં 2a, આ લખ્યું. ત્યાર પછી અંતિમ પદનો વર્ગ એટલે bનો વર્ગ છેદમાં 2a વર્ગ એટલે 4a થશે, 4a વર્ગ થશે, બરાબર? ત્યાર પછી અહીં -bના છેદમાં 2a વર્ગ, અંતિમ પદ ઉમેર્યું ને અંતિમ પદ આપણે બાદ કર્યું. અહીં આપણે બીજું કંઈ નથી કર્યું મિત્રો, અંતિમ પદ શોધેલું છે. જો મિત્રો, પૂર્ણ વર્ગની રીતે તમને બતાવું તો અંતિમ પદનો વર્ગ, એટલે મેં આ બીજી રીતે બતાવ્યું છે તમને, આનું વર્ગમૂળ કાઢી એ રીતે પણ સમજી શકો, અને આપણે હમણાં જે પૂર્ણ વર્ગની રીતો જોઈને એ રીતે પણ સમજી શકો. આ જે છે પદ આપણી પાસે, બરાબર, એનું અંતિમ પદ શોધીએ. તો આ મધ્ય પદ, આ અંતિમ પદ, અને આ આપણું પ્રથમ પદ, એનું આપણે અંતિમ પદ શોધવું છે. તો મધ્ય પદનો વર્ગ એટલે bના છેદમાં a વર્ગ, બરાબર? એટલે bનો વર્ગ છેદમાં a વર્ગ, અને x આવું આવશે, xનો વર્ગ. આ જો bનો વર્ગ, પછી આનો વર્ગ કરો એટલે xનો વર્ગ, ને છેદમાં a વર્ગ. 4 ગુણ્યા પ્રથમ પદ, તો મેં 4 લખ્યા, ને પ્રથમ પદ આપણું કેટલું છે? x², એટલે x² લખ્યું. x² ઉડી ગયું, તો આપણી પાસે શું રહ્યું? b વર્ગ અને છેદમાં 4a વર્ગ. આ આપણું અંતિમ પદ આવ્યું. હવે આ જે છે એમાં આપણે અંતિમ પદ ઉમેર્યું, જુઓ, અને અંતિમ પદ અહીં તમે જોઈ શકો છો બાદ કર્યું, અને સીના છેદમાં એ મૂકી દીધું. આ 3 પદને સાથે કરો એટલે આપણું આખોનું વિસ્તરણ આવશે. આનું વર્ગમૂળ કાઢો x, આનું વર્ગમૂળ કાઢો b, આનું વર્ગમૂળ કાઢો 2a, આખાનો વર્ગ, એનું આ પૂર્ણ વર્ગ છે, માઇનસ, બરાબર? આ જે છે અહીં માઇનસ કોમન કાઢું છું, તો આ પ્લસ છે તો થઈ જશે માઇનસ, બરાબર? આપણો જે લસા આવશે એ શું આવશે? એ 2 આવશે. સોરી, 2 નહીં, પણ અહીં 2નો વર્ગ એટલે અહીં 4 આવશે. એ તો બંને બાજુ છે, તમે જુઓ, બરાબર? અહીં તમે જોઈ શકો છો આ જે લસા છે આનું હું તમને સમજૂતી આપું તો અહીં તમે જુઓ b², બરાબર, ના છેદમાં 2a વર્ગ એટલે શું આવશે? 4a². માઇનસ મેં કોમન કાઢ્યા એટલે આ પ્લસ છે તો થઈ જશે માઇનસ, ને સીના છેદમાં a આવું થશે. આનું જો આપણે સાદું રૂપ આપવું હોય તો લસા શું આવશે? અહીંયા 4 છે, અહીંયા નથી, એટલે લસા 4 તો આવશે, બરાબર? અહીં a² છે ને અહીં a છે, એટલે લસા આવશે a.
એટલે 4a લસા આવશે, બરાબર. એટલે 4a સ્ક્વેર લસા આવશે, બરાબર. આ 4a સ્ક્વેર લસા આવશે એટલે અહીંયા 4a સ્ક્વેર છે જ એટલે બી સ્ક્વેર 1 વડે ગુણવાનું, અને અહીં 4 નથી એટલે પહેલાં 4 વડે ગુણવાનું. એ સ્ક્વેરમાંથી એ છે એટલે એકવાર છે, હજી એકવાર ગુણવાનું, એટલે અહીંયા 4a વડે ગુણો તો શું આવશે 4ac. ક્લિયર? ને લસા આવશે 4a સ્ક્વેર. તો અહીં આપણું આ રીતે બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 4a સ્ક્વેર ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે શું કરવાનું છે, આ જે પદ છે એને આ બાજુ લઈ લેવાના. ક્લિયર? આ પદ છે એને આ બાજુ લઈ લો એટલે આ માઇનસ છે તો આ માઇનસની નિશાની નીકળી જશે અને પ્લસ થઈ જશે. ઓકે, હવે અહીં જે અહીં આખો જે વર્ગ છે એના બરાબર આવ્યું, બરાબર. એનો મતલબ શું થયો, આ ધન સંખ્યા છે, આ બંને સરખી છે અને આ ધન સંખ્યા. કેવી રીતે? આ વર્ગ છે એટલે, બરાબર. હવે વર્ગમૂળ કાઢું તો અહીંથી વર્ગમૂળ કાઢું તો આ આખો વર્ગ નીકળી જશે અને આ કાઉન્સ આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા જે કાઉન્સ લખેલો છે. ક્લિયર? અને આનું વર્ગમૂળ નીકળશે નહીં એટલે આખું જ મેં વર્ગમૂળમાં મૂકી દીધું. ઉપરનું પદ છે એનું વર્ગમૂળ ના નીકળે એટલે આખું મૂકી દીધું. વર્ગમૂળ કાઢો એટલે પ્લસ પણ આવે ને માઇનસ પણ આવે. એટલે જેમ કે 9 છે એનું વર્ગમૂળ કાઢો તો +3 પણ આવે ને -3 પણ આવે. -3નો વર્ગ પણ 9 અને 3નો વર્ગ પણ 9. એટલે વર્ગમૂળ કાઢો, બરાબર, તો +3 પણ આવે અને -3 પણ આવે. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ એટલે વત્તે ઓછા બંનેની નિશાની, વત્તા પણ આવે ને ઓછા પણ આવે એની નિશાની મૂકી આને વર્ગમૂળમાં મૂકી દીધું. આનું વર્ગમૂળ કાઢો તો 2, એ વર્ગનું વર્ગમૂળ કાઢો તો a. આવું આવ્યું. ક્લિયર? હવે આગળ, હવે અહીં આપણને x જોઈએ છે એટલે આ જે છે તે આ બાજુ લાવીએ, બરાબર છે. આ જે છે તે આ બાજુ લાવવાના એટલે શું થઈ જશે, આ પ્લસ છે તો શું થઈ જશે, માઇનસ થઈ જશે. ક્લિયર? આવું આવશે મિત્રો કે અહીંયા આજે 2 બીના છેદમાં 2 એને આ બાજુ લઈ જાઓ તો પ્લસ છે તો માઇનસ થઈ જશે, બરાબર. એટલે એનો લસા લેશું એટલે શું આવશે, 2a આવશે. તો શું રહેશે આપણું આ પદ, પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ બી, બરાબર. તો આ માઇનસ બી છે ને અહીં તમે જોઈ શકો છો પહેલાં લીધો, બરાબર. એટલે આ પહેલાં લખી દીધું છે ને ત્યાર પછી આપણું જે બી સ્ક્વેર માઇનસ 4ac જે આવે છે જે છેદમાં 2a. મિત્રો આમાં તમારે જે યાદ રાખવાનું છે તે આ છે, આ જે તમારું છેલ્લું સમીકરણ આવ્યું આ તમારો ઉકેલ છે. ક્લિયર? તો હવે એના માટેની કેટલીક શરતો છે, ભલે આ ખાલી સમજૂતી માટે છે, એ તમને એક્ઝામમાં નહીં પૂછાય પણ આના આધારિત આપણે દાખલા ગણીશું. આ તમારું જે સૂત્ર છે એને પૂર્ણ વર્ગનું વ્યાપક સૂત્ર કહેવામાં આવે. પૂર્ણ વર્ગ માટેનું વ્યાપક સૂત્ર કહેવામાં આવે એટલે આ તમારે યાદ રાખવાનું છે. અહીં મિત્રો આ જે બી સ્ક્વેર માઇનસ 4ac છે, હવેથી તમને જે યાદ રાખવાનું છે તે આવતું જાય છે મિત્રો. અહીં જે બી સ્ક્વેર માઇનસ 4ac જે છે તેને વિવેચક કહેવાય, વિવેચક, બરાબર. જેને ડી વડે અથવા ડેલ્ટા વડે દર્શાવાય. મોટાભાગે આપણે ડી વડે દર્શાવશું. આને વિવેચક કહેવામાં આવે અથવા ડી કહેવામાં આવે સંકેતમાં, અથવા ડેલ્ટાને ડેલ્ટા બોલાય એના વડે દર્શાવવામાં આવે છે. આપણે ડી વડે દર્શાવશું, બરાબર. હવે એમાંથી કેટલીક શરતો છે કે જો આ પૂર્ણ વર્ગ છે, બરાબર, પૂર્ણ વર્ગ એટલે આ ધન સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ નીકળે અને જો ધન સંખ્યા ના હોય તો તેનું વર્ગમૂળ નીકળે નહીં. તો હવે કેટલીક શક્યતાઓ છે કે આ જે બી સ્ક્વેર એટલે કે ડી ઉપર આધારિત છે તો તે જોઈએ. જો આ જે ડી છે વિવેચક, બરાબર, આ જે વિવેચક છે એટલે કે ડી છે એ ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થાય કે ગ્રેટર ધેન 0 એટલે ધન હોય અથવા તો શૂન્ય હોય. જો આનું મૂલ્ય એ ધન હોય અથવા તો શૂન્ય હોય તો આ જે સમીકરણ આપણું દ્વિઘાત હોય એના 2 બીજ મળે. આ જે આપણું સૂત્ર હતું તેના 2 બીજ મળે. કયું સૂત્ર હતું મિત્રો? સૂત્ર હતું આપણું આ જે છેલ્લે લાસ્ટ લાઇનમાં લખેલું છે એ સૂત્ર હતું આપણું, બરાબર. તો અહીં એકવાર વત્તા, અહીં તમે જોઈ શકો છો પ્લસ ઓર માઇનસ છે, બરાબર. તો એકવાર વત્તા અને એકવાર ઓછાવાળા 2 બીજ મળે. તો આપણે જોઈએ કયા બીજ છે. જુઓ આપણું સૂત્ર આ છે,
તો એમાં માઇનસ બી તો બંને બાજુ કોમન છે, અહીં એકવાર પ્લસ અને અહીં એકવાર માઇનસ. બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a અને બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. પણ અહીં બદલાયું શું છે? એકવાર વત્તા ને એકવાર ઓછા. ક્યારે? જ્યારે બી સ્ક્વેર માઇનસ 4acની કિંમત ધન અથવા તો શૂન્ય મળે તો. મિત્રો સૂત્ર અત્યારે યાદ રાખજો, દાખલા ગણીશું એટલે વધારે ક્લિયરિટી આવતી જાય છે. હવે જો આ ઋણ મળે, હવે આ ઋણ મળી ગયું, અહીંયા જે કિંમત છે ઋણ મળે, તો ઋણનું વર્ગમૂળ કોઈ દિવસ નીકળે ના નીકળે ને. એટલે આ સમીકરણ જો તમને બી સ્ક્વેર માઇનસ 4ac શોધો અને એના એ જો ઋણ આવે, બરાબર, એટલે લેસ ધેન 0 આવે તો એના કોઈ બીજ મળતા નથી, એટલે એ દ્વિઘાત સમીકરણનો કોઈ ઉકેલ મળતા નથી. હવે અહીં જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ હોય તો અહીં બે બીજ મળે એમ આપણે જોયું. તો આ મિત્રો યાદ રાખજો, આ જે સૂત્ર છે આપણે જે જોયા, આ જે સૂત્ર છે, બરાબર, એ સૂત્રને દ્વિઘાત સૂત્ર અથવા વ્યાપક સૂત્ર કહેવામાં આવે છે, જેમાં બી સ્ક્વેર માઇનસ 4ac ને વિવેચક જેને ડી વડે અથવા ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. તો મિત્રો આ સૂત્ર યાદ રાખજો. એના આધારિત આપણે સ્વાધ્યાય 4.3નો બીજો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન 2 કરીએ મિત્રો. પ્રશ્ન 2માં એવું આપેલ છે, પ્રશ્ન 1 આખો કરવાનો છે આપણે ફરી પાછો. તમે કહેશો હે, તો હવે આપણે જે પૂર્ણ વર્ગની રીતથી પ્રશ્ન 1 આખો કર્યો ને, તે હવે પ્રશ્ન 2ને આપણે શેના વડે કરવાનો છે? દ્વિઘાત સૂત્રની મદદથી. પહેલી રકમ આપણી આ હતી, બરાબર, એને ax² + bx + c સાથે પહેલાં સરખાવી દેવાનું. તો એ છે ત્યાં આપણું શું છે? 2. બી છે ત્યાં આપણું શું છે? અહીંયા x છે ને, તે x નહીં લખવાનો, પણ એનો સહગુણક શું છે? તો એનો જે સહગુણક છે તે લખવાનો. તો અહીંયા એનો સહગુણક 1 છે, એટલે બી બરાબર 1 લખવાનું. ક્લિયર? ત્યાર પછી સી છે ત્યાં શું છે? -4. અહીંયા ચિહ્નો ધ્યાનમાં લેવાના. ઓકે. હવે અહીં જેમ કે આ x છે તો x નહીં લેવાનું, પણ બીની જગ્યા પર શું છે? 1. તેથી અહીંયા x² છે તો x², પણ એની જગ્યા પર શું છે? તો 2, બરાબર, અને સીની જગ્યા પર -4. હવે વિવેચક એટલે d², એના બરાબર સૂત્ર શું હતું? યાદ રાખજો, બી સ્ક્વેર માઇનસ 4ac. બી બરાબર કેટલા છે? 1 -4 મૂકી દીધા. એ બરાબર કેટલા છે? 2 અને સી બરાબર કેટલા છે? -4 મૂકી દીધા. 1નો વર્ગ 1, બરાબર. હવે અહીં જુઓ, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. 4 દુ 8, ચોક 32, એટલે અહીંયા 32 વત્તા 1 એટલે 33. પ્લસ મળ્યા. અહીંયા કેટલા મળે છે એ પછીનું મહત્ત્વ છે, પણ પ્લસ મળે છે કે માઇનસ તે જોવાનું. તો પ્લસ મળ્યા એટલે ડી એ 0 કરતાં વધારે છે. આથી આના કેટલા બે મળશે? બીજ, 2 ભિન્ન બીજ મળશે. યાદ રાખજો, મેં તમને હમણાં જ સમજાવ્યું કે જો ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ 0 એટલે ડી એ ધન સંખ્યા આવે અથવા તો શૂન્ય આવે તો 2 ભિન્ન બીજ મળે, બરાબર. તો અહીંયા તો ધન આવ્યું એટલે અહીં આપણને 2 બીજ મળશે. તો અહીં આપણે સૂત્ર આપણું આ છે, આપણું જે દ્વિઘાત સૂત્ર છે અથવા વ્યાપક સૂત્ર x = -b ± b² - 4ac વર્ગમૂળમાં છેદમાં 2a. હવે અહીંયા જુઓ, b કેટલા છે? 1, તો એ મૂકી દીધા, ± b² - 4ac. તો b² - 4ac તો આપણે શોધી કાઢ્યું 33, પણ વર્ગમૂળમાં 33 અહીંયા મૂકવાનું. b² - 4ac આપણે 33 શોધી કાઢ્યું છેદમાં 2 અને એ બરાબર કેટલા છે? 2. ક્લિયર? તો હવે આનું કોઈ પણ સાદું રૂપ આવશે નહીં, 2 × 2 અહીંયા 4 કરવાનું છે. હવે 2 બીજ મળે એટલે શું થાય? એકવાર વત્તા મળે. તમે જોઈ શકો છો નીચે જે લીટી છે તેમાં, તો નીચે આપણે અહીં એકવાર વત્તા મળશે, તમે જુઓ, અને એકવાર ઓછા મળશે. બાકી તમારે સેમ લખી દેવાનું છે, 1 + વર્ગમૂળમાં 33 છેદમાં 4 અને -1 - વર્ગમૂળમાં 33 છેદમાં 4 છે. ઇઝી મિત્રો. તો આને તમે આ જ રીતે ઉકેલ શોધી કાઢ્યો. પહેલો જે દાખલો ગણેલો પૂર્ણ વર્ગનો, હવે એને આપણે આના સાથે સરખાવજો, ઉકેલ સરખા જ આવશે. એમાં જ બીજો દાખલો 4x² 4 વર્ગમૂળમાં 3 ને +3 = 0. એને આપણે સરખાવીએ ax² + bx + c સાથે. એ બરાબર અહીંયા x² તો છે જ, એ છે ત્યાં શું છે આપણા 4, x તો છે જ, પણ બી છે ત્યાં શું છે? +4 વર્ગમૂળમાં 3 અને સી છે ત્યાં આપણા શું છે? +3. b² - 4ac શોધી કાઢીએ. બી 4 વર્ગમૂળમાં 3નો વર્ગ, 4, એના બદલે 4, સીના બદલે 3. 4નો વર્ગ કેટલો થાય?
16 વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થાય 3 16 તાલી 48 બરાબર માઇનસ 4 ચોક 16 તાલી 48 48માંથી 48 જાય એટલે કેવું મળે 0 બરાબર એટલે ડી બરાબર કેવું આવ્યું મિત્રો તો ડી બરાબર આપણું આવ્યું 0 જ્યારે ડી બરાબર જો ડી બરાબર ગ્રેટર ધેન 0 આવે તો પહેલા દાખલામાં આપણે જોયેલું 2 બીજ મળે પણ જો ડી બરાબર 0 આવે બરાબર એટલે આ ધન આવે બરાબર આ 0 આવ્યા તો સમાન બીજ મળે એટલે બીજ કેવા થશે સરખા મળશે હવે કેવી રીતે તો જુઓ તો આપણું સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a આ આપણું સૂત્ર છે બરાબર હવે શું થશે તે જુઓ આ પછી જોજો હવે આ કેટલું આવ્યું છે 0 આ રહ્યું 0 બરાબર અહીંયા 0 મૂકી દો એટલે શું થશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ 0 છેદમાં 2a બરાબર હવે 0નું વર્ગમૂળ કાઢવું એટલે 0 જ આવવાનું ને 0માં માઇનસ બી ઉમેરું તો માઇનસ બી જ આવવાનું એટલે શું થશે માઇનસ બી એમાં ઉમેરું કે બાદ કરું 0 તો 0 જ આવવાનું છેદમાં 2a એટલે આ પદને કેન્સલ કરી નાખો કારણ કે 0 જ છે તો આપણા જે ઉકેલ છે તે શું આવ્યા માઇનસ બીના છેદમાં 2a એટલે જ્યારે આપણો ડી છે તે 0 આવે તો એક્સ બરાબર સૂત્ર શું થઈ જશે હવે આખું નહીં લખતા માઇનસ બીના છેદમાં 2a માઇનસ બી તો બી કેટલા છે 4 વર્ગમૂળમાં 3 2 એ કેટલા છે આપણા 4 મૂકી દીધા હવે અહીં તમે જોઈ શકો છો કે આ 4 અને આ 4 ઉડી જશે એટલે માઇનસ 3 વર્ગમૂળમાં 2 આમ આપણને 2 બીજ મળે આપણને સમાન બીજ મળે છે વર્ગમૂળમાં 3ના છેદમાં 2 નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો 2x² + x + 4 એને આપણે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ શોધવાનો છે આપણે તો અહીં તમે જુઓ એને ax² + bx + c સાથે સરખાવતા x² તો છે a છે ત્યાં શું છે 2 x તો છે b છે ત્યાં શું છે કંઈ નથી એટલે શું કહેવાશે 1 કહેવાશે બરાબર એટલે b બરાબર 1 મૂકી દો c બરાબર કેટલા છે +4 પહેલાં d સુધી જ કાઢવાનું b² - 4ac b બરાબર છે આપણો 1નો વર્ગ માઇનસ 4 એની જગ્યા પર મૂકી દેવાના 2 અને cની જગ્યા પર મૂકી દેવાના 4 એટલે શું થશે 1નો વર્ગ 1 4 ચોક 16 16 દુ 32 બરાબર 32માંથી 1 જાય વત્તે ઓછા એટલે કેટલા રહેશે 31 કેવા 31 આની નિશાની મોટું પદા -31 આ ભૂલ છે મિત્રો -31 રહેશે હવે -31 રહે તો માઇનસ એટલે કેવું આવ્યું 0 કરતાં નાની સંખ્યા કહેવાય ને જો 0 કરતાં નાની સંખ્યા હોય તો એના કોઈ પણ બીજ મળશે નહીં તો અહીં આપણે મિત્રો 3 વસ્તુ જોઈ કે જો ડીનું મૂલ્ય ધન આવે એટલે ગ્રેટર ધેન 0 તો 2 વાસ્તવિક બીજ મળે યાદ રાખજો આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે ડીનું મૂલ્ય 0 આવે તો સરખા બીજ મળે એટલે કે સમાન બીજ મળે ડીનું મૂલ્ય ઋણ આવે એટલે <0 તો બીજ મળશે નહીં ક્લિયર હવે આગળ જોઈએ મિત્રો તો એમાં પણ બીજ શોધવાના છે આપણને રકમ આ પ્રમાણે આપી છે x - 1/x = 3 પ્રથમ શું કરવાનું છે તે જુઓ તો અહીં હું સ્ટેપ બતાવું છું મિત્રો ધ્યાનથી જોશો તો x - 1/x આના છેદમાં 1 છે = 3 1 અને xનો લસા કેટલો આવશે x આને x વડે ગુણો ને આને 1 વડે ગુણો ઉપર હું x × x કરું એટલે મારી પાસે આવશે x² અહીં 1 વડે ગુણું એટલે આવશે -1 = 3 આ xને આમ લઈ જાઓ એટલે 3 વડે ગુણો તો આપણી પાસે આવશે x² - 1 બરાબર 3x ક્લિયર હવે આ રીતે તમને આવી ગયું x² - 1 = 3x આ રીતનું પદ આવશે હવે આ 3xને તમે આ બાજુ લાવો તો પ્લસ છે તો માઇનસ થઈ જશે એટલે x² - 3x = 0 પહેલાં દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં તમારે લાવવાનું એના પછી ax² + bx + c = 0 સાથે આપણે સરખાવી બરાબર તો હવે અહીં x² તો છે a છે ત્યાં કંઈ નથી એટલે કહેવાય 1 x છે બી છે ત્યાં શું છે -3 બરાબર અહીં ચિહ્નો ધ્યાનમાં લેવાના સી છે ત્યાં શું છે -1 પહેલાં આપણે વિવેચક ડી શોધી કાઢવાનું b² - 4ac
બી બરાબર -3/2 -4 એના બદલે 1 અને સીના બદલે -1 બરાબર. હવે અહીં તમે જુઓ -3/2 એટલે 9 થશે, ઓછે ઓછે થઈ જશે વત્તા ને 4 × 4 9 ને 4 13 +13 આવ્યા એટલે એના બીજ કેવા મળશે? બે ભિન્ન અને વાસ્તવિક મળશે. સૂત્ર આપણું આ રહ્યું એ યાદ રાખી લેજો. બીની જગ્યા પર હું મૂકું છું -3 પ્લસ અને માઇનસ b² - 4ac આપણે 13 સુધી કાઢીએ એટલે વર્ગમૂળમાં 3 2 મૂકું છું, એની જગ્યા પર હું મૂકું છું 1. ક્લિયર? માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 ને 2 × 2. હવે આ પ્લસ ઓર માઇનસ છે એટલે એકવાર હું વત્તા લઈશ, નીચે જોઈ લો, અને એકવાર હું ઓછા લઈશ એટલે બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. બીજા દાખલાની રકમ તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહી છે. આ રકમ છે. હવે અહીં તમે જુઓ x + 4 x - 7 બરાબર અને 30નો લસા શું આવશે મિત્રો? તો 30 x + 4 અને x - 7 આ લસા આવશે. તો અહીંયા 30 પણ નથી ને x - 7 પણ નથી એટલે 30 x - 7 વડે અહીંયા ઉપર ગુણ્યું બરાબર. અહીંયા 30 પણ નથી ને x + 4 નથી એટલે અહીં મેં ઉપર ગુણ્યું એક જોડે ગુણ્યું 30 અને x + 4. અહીંયા શું નથી? 30 છે પણ x + 4 ને x - 7 નથી એટલે 11 ને કોના વડે ગુણ્યું? x + 4 ને x - 7. ક્લિયર? હવે અહીંયા 30 × x 30x 7 તાલી 21 અહીંયા વત્તે ઓછે ઓછા એટલે આવશે 210. 30 × x એટલે 30x બરાબર, વત્તે ઓછે ઓછા 4 તાલી 12 એટલે 120 બરાબર. હવે અહીં જુઓ x × x એટલે x², x × -7 એટલે -7, 4 × x એટલે 4x અને વત્તે ઓછે ઓછા 7 ચોક અહીં આવશે 28. ક્લિયર? હવે અહીં તમે જુઓ તો -7 ને +4 ઓછે વત્તે ઓછે 7માંથી 4 જાય 3 મોટા પદની નિશાની એટલે 7ની નિશાની એટલે અહીંયા આવશે -3 ને અહીંયા આવશે -28 બરાબર. એટલે આ પદ આ રીતે આવશે. આ બેઠું મૂકી દીધું છે, ખાલી આનો સરવાળો બાદબાકી અહીં લખ્યો છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ 30x અને 30x એ જાય છે. આ ઓછે ઓછે વત્તા થઈ જશે પણ ચિહ્ન ઓછાનો રહેશે. 210 + 120 કરશો એટલે 330 રહેશે બરાબર. હવે અહીં ધ્યાનથી જુઓ તો આ જે પદાવલી છે એમાં મેં 11 વડે ગુણી કાઢ્યો એટલે 11x² ઓછા 11 તાલી 33x અને 28 × 11 કરશો એટલે 308 આવશે ઇક્વલ ટુ -330. -330 ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે બરાબર. 330માંથી 328 વત્તે ઓછે ઓછા એટલે આવશે 22, મોટા પદની નિશાની એટલે +22 બરાબર. આ બધામાંથી 11 કોમન નીકળે મિત્રો એટલે 11 કોમન કાઢું બરાબર તો શું આવે? x², ત્યાર પછી 33 ને 11 વડે ભાગો 11 તાલી 33x, 22 ને 11 વડે ભાગો 11 × 22 ઇક્વલ ટુ 0 એટલે આ 11 = 0 ને આ પદ = 0 જો આવી ગયું. હવે એને ax² + bx + c સાથે સરખાવો તો શું આવશે? x² છે પણ a છે ત્યાં કંઈ નથી એટલે કહેવાશે 1. ત્યાર પછી x છે, b છે ત્યાં કંઈ નથી એટલે -3 ને c છે ત્યાં આપણું +2. વિવેચક શોધીએ b² - 4ac b બરાબર -3 -4 એની જગ્યા પર 1 અને cની જગ્યા પર 2. -3² એટલે 9 અહીંયા આવશે 4 × 2 = 8. 9 ઓછા 8 એટલે 1 +1 આવ્યો એટલે > 0 બરાબર. ધન આવ્યું એટલે કેવા મળશે? બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળશે. સૂત્ર આ રહ્યું આપણું. b બરાબર મૂકી દીધા મેં -3 આપણા જે છે તે પ્લસ ઓર માઇનસ b² - 4ac આપણે કેટલો શોધ્યો? હમણાં જ શોધ્યો મિત્રો 1. નીચેની લાઇનમાં સૌથી નો વર્ગ 2 × a બરાબર આપણા કેટલા છે? 1 તે મૂકી દીધા. 2 × 2 માઇનસ માઇનસ અહીંયા થઈ જશે પ્લસ, વર્ગમૂળમાં 1નું વર્ગમૂળ નીકળે 1 બરાબર તે મૂક્યું. ત્યાર પછી હવે શું કરશું? આનું એકવાર વત્તા, આનું એકવાર ઓછા મૂકી દીધું. 3 + 1 કેટલા આવે? 4. 4/2 એટલે અહીંયા 2 × 2 = 4 એટલે x બરાબર 2. 3 ઓછા 1 એટલે 2 આવશે. 2/2 2 ઉડી જાય એટલે 1 એટલે અહીંયા જવાબ મળે 1. ક્લિયર? તો મિત્રો આજના સેશનમાં આપણે
4.3 સ્વાધ્યાય શરૂ કર્યું, તેના 3 દાખલા કર્યા, જેમાં પૂર્ણ વર્ગની રીતથી ઉકેલ અને વ્યાપક સૂત્રની મદદથી ઉકેલ અથવા દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેના વિશેનો અભ્યાસ કર્યો. હજી આપણું 4.3 સ્વાધ્યાય અધૂરું છે, જેમાં પ્રશ્ન 4થી આગળના દાખલા આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું. સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 4 તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાં ની ઉંમરના વર્ષમાં વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે, તો તેની અત્યારની ઉંમર શોધો. હવે જુઓ, ધારો કે પહેલાં તો 3 વર્ષ પહેલાંની ઉંમર જાણવી હોય તો હાલની જાણવી પડે. એટલે ધારો કે રહેમાનની હાલની ઉંમર x વર્ષ છે. 3 વર્ષ પહેલાં એ 3 વર્ષ નાનો હોય, એટલે અત્યારે x વર્ષ છે તો 3 વર્ષ પહેલાં 3 વર્ષ નાનો હોય. જેમ કે અત્યારે તમે 15 વર્ષના હો તો 3 વર્ષ પહેલાં કેટલા વર્ષના હો? 12 વર્ષના હો ને. તો રહેમાનની ઉંમર 3 વર્ષ પહેલાં કેટલી હશે? આજથી 3 વર્ષ ઓછી. એટલે અત્યારે x છે તો એનાથી 3 વર્ષ ઓછી. અને એના હવેથી 5 વર્ષ, એટલે હવે x છે તો એના પછી 5 વર્ષ, એટલે તમે અત્યારે 15 વર્ષના છો તો 5 વર્ષ પછી કેટલા થશો? 20 વર્ષના થશો ને. એટલે અત્યારે રહેમાન x વર્ષનો છે તો 5 વર્ષ પછી x + 5 વર્ષનો થશે, બરાબર. હવે 3 વર્ષ પહેલાંની ઉંમરનો વ્યસ્ત એટલે 1/x - 3, અને 5 વર્ષ પછીનો વ્યસ્ત એટલે 1/x + 5, બરાબર, નો સરવાળો, એટલે આ સરવાળો કર્યો 1/3 છે. ઓકે, હવે લસા આવશે x - 3, x + 3 અને 3, બરાબર. હવે અહીંયા x - 3 છે તો આ લસામાંથી શું નથી? 3 નથી અને x + 5 નથી. તેને 1 વડે ગુણો એટલે એ ગુણ્યું. અહીંયા x + 5 છે તો શું નથી? લસામાંથી 3 અને x - 3, એને 1 વડે ગુણો, આ ગુણ્યું. ઇક્વલ ટુ અહીંયા 3 છે તો લસામાંથી શું નથી? x - 3 ને x + 5, બરાબર. તો અહીં તે મૂકી દીધું આપણે. હવે આ ગુણાકાર કરું છું. 3 × x એટલે 3x, 3 × 5 = 15, 3 × x એટલે 3x, 3 × 9 એટલે -9. હવે અહીં ગુણાકાર જોજો. x × x એટલે x², x × +5 એટલે 5x, -3 × x એટલે -3x, ઓછે વત્તે ઓછા 3 × 5 = 15. ક્લિયર? હવે અહીં જોજો, આ 3x અને આ 3x બંનેની નિશાની પ્લસ એટલે 6x થશે. આ +15 ને -9, વત્તે ઓછે ઓછા 15માંથી 9 જાય એટલે અહીંયા આવશે 6, બરાબર. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો x² મૂક્યા, આ 5x અને -3x, 5માંથી 3 જાય એટલે 2x, મોટા પદની નિશાની એટલે અહીં પ્લસ છે એટલે અહીંયા પ્લસ મૂક્યા, આ થશે માઇનસ. ક્લિયર? હવે હું શું કરું છું કે આ જે છે પદ, આ એને હું આ બાજુ લાવું છું. તો આ પ્લસ છે તો થઈ જશે માઇનસ, અને આ પણ પ્લસ છે તો થઈ જશે માઇનસ. આ પદ એમને એમ રહેવા દીધું છે અને આ બાજુ લાવ્યું, એટલે આ પદ તમે જુઓ બેઠા મૂક્યા છે x² + 2x અને -15. આ x², આ -6 ને આ +2, ઓછે વત્તે ઓછા 6માંથી 2 જાય તો અહીંયા રહેશે 4, બરાબર. ઓછે ઓછે વત્તા પણ નિશાની રહેશે ઓછાની, 15 ને 6 = 21. ઓકે, હવે અહીંયા આપણને એવું કંઈ કીધું નથી કે પૂર્ણ વર્ગની રીતે ઉકેલો કે તમે એને આપણું જે સૂત્ર છે દ્વિઘાત સૂત્ર એની મદદથી ઉકેલો, એવું આપણને કંઈ કીધું નથી, બરાબર. તો આપણે અવયવની રીતે કરીએ તો આ થશે -21, અને x² નો જે સહગુણક છે તે છે +1, બરાબર. એટલે +1 અને -21 બંનેનો ગુણાકાર કરીએ એટલે થશે -21. તો માઇનસ આવ્યા એટલે 21ના એવા 2 ભાગ પાડો, એના અવયવ થશે 21 × 21 ને 7 × 21, બરાબર. તો એમાંથી એવા 2 ભાગ પાડો કે જેથી બાદબાકી, કેમ બાદબાકી હવે તમને સમજાઈ જશે, આવે 4. તો 21માંથી 1, 21 × 21, પણ 21માંથી 1 જાય તો 20 રહે, તો કયું આવશે? 7 × 21. એટલે 2 ભાગ પડ્યા 7 અને 3ના. એમાં મોટું કોણ છે? 7, તો એની મધ્યપદની નિશાની એટલે માઇનસ, એનાથી વિરુદ્ધ નિશાની અહીં 3. આ 2માંથી કોમન કાઢો તો એ 2માંથી કોમન કાઢીએ x, તો x - 7 રહે છે. અહીંથી 3 કોમન કાઢ્યા તો x, અને આ જે 21 છે, બરાબર, એને 3 વડે ભાગો તો રહેશે 7.
એટલે અહીંથી તમે જોઈ શકો છો x - 7 એ કોમન કાઢો તો શું રહેશે, x - 7 કોમન કાઢો તો x પ્લસ અહીં 3 રહેશે. આમ x - 7 = 0, x પ્લસ 3 = 0, માટે x બરાબર 7 અને x બરાબર -3. પણ આ શક્ય નથી કારણ કે કોઈ દિવસ ઉંમર એ માઇનસમાં આવે નહીં. તો રહેમાનની હાલની ઉંમર કેટલી થશે, x બરાબર 7 એટલે કેટલી થશે, 7 વર્ષ. મિત્રો આ જે દાખલો છે એ આપણા દ્વિઘાત સૂત્રની મદદથી કેવી રીતે કરી શકાય મેં તમને સ્ક્રીન પર બતાવેલું છે. તમે અહીં જુઓ, આપણું જે સમીકરણ મળ્યું છે x² - 4x - 21 ને આપણું જે સમીકરણ છે કયું, ax² જે વ્યાપક સ્વરૂપ છે તે પ્લસ bx અને પ્લસ c = સાથે આપણે સરખાવીએ તો તમે જોશો a બરાબર આનો કોઈ સગુણક નથી એટલે 1, b બરાબર આપણા આવશે -4 અને c બરાબર આવશે આપણા -21. d શોધીએ તો d બરાબર b² - 4ac. bના બદલે હું મૂકું છું -4 ² 4, એના બદલે હું મૂકું છું 1 અને cના બદલે મૂકું છું હું -21. 4 ² એટલે આવશે 16, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, 21 ચોક 84, 16 + 84 કરશો એટલે આવશે 100. 100 એ ધન સંખ્યા છે માટે 2 બીજ મળશે. આપણું સૂત્ર તમે જાણો જ છો. હવે બીની જગ્યા પર મેં મૂકી દીધા -4 અને આગળ માઇનસ છે, પ્લસ ઓર માઇનસ ડી જે આપણે શોધ્યો તે મૂકી દીધો 100 છેદમાં 2 * એ આપણા છે 1 તે મૂકી દીધા. હવે આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. પછી એકવાર મેં પ્લસ લીધા, 100નું વર્ગમૂળ નીકળે 10 અને એકવાર મેં માઇનસ લીધા, બરાબર. છેદમાં આવશે 2 × 2 એટલે 2, એટલે અહીંયા આવશે 10 + 4 છેદમાં 2 એટલે 2 × 7 = 14 અને 10 - 4 એટલે -6 આવશે એના છેદમાં 2. એટલે તમે અહીં જોજો 2 × 6 એટલે -3, x બરાબર -3 અને અહીં 7 ભાગ ઉડશે એટલે x બરાબર 7. તમે જુઓ આ દાખલો તમે વ્યાપક સૂત્ર એટલે કે દ્વિઘાત સૂત્રની મદદથી પણ કરી શકો છો. એટલે જો તમને અવયવીકરણમાં કોઈ ભૂલ પડે એવું લાગે તો તમે આ દ્વિઘાત સૂત્રની મદદથી પણ આ દાખલો ઇઝીલી કરી શકો છો. જવાબ સેમ આવશે. પૂર્ણ વર્ગની રીતે કરશો તો પણ આ જ જવાબ આપશે. એટલે એક જ દાખલો તમે 3 રીતથી કરી શકો એમ સાબિત થાય, બરાબર. તો તમને જે રીત અહીં તમને કીધું નથી કે કયા સૂત્રની મદદથી કરવું, કે તમારે અવયવની રીતથી કરવું કે વ્યાપક સૂત્ર કે પૂર્ણ વર્ગ, તમે તમારી પસંદગીની રીત તમે કરી શકો છો. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો. એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોત તો તેમનો ગુણાકાર 210 હોત, તો તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો. ધારો કે ગણિતમાં x માર્ક્સ મેળવ્યા, બરાબર. હવે શું છે એનું જે આપ્યું છે તે શું છે કે ગણિત અને અંગ્રેજીના માર્કનો સરવાળો. હવે ગણિતમાં આપણે x ધાર્યા, ધારો કે x માર્ક્સ છે, અંગ્રેજીમાં આપણને ખબર નથી, બંનેનો સરવાળો એ કેટલો છે 30 માર્ક્સ. તો અંગ્રેજીના માર્ક કેટલા થાય 30 - x. ક્લિયર? એટલે આ રીતે થશે. તો અંગ્રેજીમાં માર્ક્સ આવશે 30 - x. હવે શું કહે છે, ગણિતમાં 2 વધુ હોત તો ગણિતમાં હમણાં x માર્ક્સ છે, એમાં 2 વધુ એટલે x + 2 આવે. અંગ્રેજીમાં 3 ઓછા હોત તો અત્યારે કેટલા છે x છે, અંગ્રેજીમાં અત્યારે કેટલા છે 30 - x છે. એમાં શું કરવાના છે 3 ઓછા, એટલે અત્યારના માર્ક કરતાં 3 ઓછા એટલે -3. 30માંથી 3 જાય એટલે 27, એટલે આ રહેશે 27 - x. આ બંનેનો ગુણાકાર 210 છે એટલે x + 2 અને 27 - x બરાબર 210. તો અહીંયા ગુણાકાર કરું 27 × x 27x, બરાબર. ત્યાર પછી x × -x એટલે -x², 27 × 2 = 54 એટલે અહીંયા મૂક્યા મેં +54, વત્તે ઓછે ઓછા અને અહીં 2 × x એટલે 2x = 210, બરાબર. હવે આ -x² છે, પછી આ 27 પ્લસ અને આ માઇનસ એટલે 27માંથી 2 જાય એટલે 25 રહેશે. આ પદની નિશાની પ્લસ છે એટલે અહીંયા પ્લસ, પછી આ રહેશે +54 અને 210ને હું આ બાજુ લાવી એટલે 210 વત્તે ઓછે ઓછા 210માંથી 54 જશે એટલે 156 રહેશે. મેં શું કર્યું, આખામાંથી માઇનસની નિશાની કોમન કાઢી લીધી, એટલે અહીં 0 છે તો -1 0 વડે ગુણું તો 0 થઈ જશે, બરાબર. એટલે છેદમાં લાવું તો તે 0 થઈ જશે.
માઇનસ કોમન કાઢ્યું એટલે આ માઇનસ છે તો પ્લસ થઈ જાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય, ને માઇનસ છે તો પ્લસ થઈ જાય. ફરી પાછા અવયવની રીતે આપણે કરેલું છે. આ રીતે અવયવ પડશે તો 2 દુ 4, 4 તાલી 12, 12 ને 13, બરાબર. તો અહીં 12 ને અહીંયા તમારે શું થશે કે 156 આવી રીતે થશે. આ 100 આનો સહગુણક છે, પહેલાં તો જોઈ લો 1, અને 156ની નિશાની છે +1 અને 156ની નિશાની છે પ્લસ. બંનેનો ગુણાકાર કરો એટલે +156 આવશે. તો અહીં 156ના એવા બે ભાગ પાડવાના છે કે જેથી સરવાળો આવે 25. તો 156ના અવયવ પાડ્યા. તો અહીં 12 અને 13 જો અવયવ એવા પડે છે કે જેથી 12 અને 13નો સરવાળો આવે 25 અને 12 અને 13નો ગુણાકાર આવે 156. અહીં જે અવયવ પડશે તે તમે જોઈ શકો છો કે 12 અને 13 પડશે. અહીં આપણે પ્લસ કરવાનું હોવાથી 12 અને 13 બંનેની નિશાની જે છે તે આપણે મધ્યપદની નિશાની માઇનસ રાખીશું. અહીંથી આપણે કોમન કાઢીશું x, તો કેટલા રહેશે? x - 13 રહેશે. અહીંયા 156ના બદલે 12 ગુણ્યા 13 લખું તો બંનેમાંથી 12 કોમન નીકળે છે. મેં -12 કોમન કાઢ્યા છે. કેમ? કારણ કે આ પ્લસ છે ને મને માઇનસ જોઈએ છે. -12 કોમન કાઢું છું તો અહીં રહેશે x, અને આમાંથી 12 કોમન નીકળતા હોવાથી અહીં રહેશે 13. આમાંથી જે કોમન નીકળે છે તે નીકળે છે x - 13, બરાબર. તો રહ્યા કેટલા? x - 12. આમ અહીં x - 13 = 0 અને x - 12 = 0. માટે x = 13 અને x = 12. એટલે જો ગણિતમાં 13 માર્ક્સ આવ્યા હોય, બરાબર, તો અંગ્રેજીમાં 30 - 13 એટલે 17 માર્ક આવે. અને જો ગણિતમાં 12 માર્ક આવ્યા હોય તો અંગ્રેજીમાં 30 - 12 એટલે 18 માર્ક મેળવે, બરાબર. તો આ રીતે દાખલો થાય. આગળ જોઈએ મિત્રો. આ જ દાખલો આપણા દ્વિઘાત સૂત્રની મદદથી કેવી રીતે કરી શકાય તે મેં તમને સ્ક્રીન પર બતાવેલ છે. આપણું સમીકરણ છે એને x² + bx = c = 0 સાથે સરખાવું તો a બરાબર છે આપણું 1, બરાબર. b બરાબર છે આપણા -25 અને c બરાબર છે આપણા 156. ડીનું સૂત્ર કરીએ તો d = b² - 4ac. માટે d બરાબર બીની જગ્યા પર મૂકો છો હું -25નો વર્ગ -4, a બરાબર છે 1 અને c બરાબર 156 મૂકું છું. 156 ચોક કરશું તો 624, 25નો વર્ગ 625. 625માંથી 624 જાય તો 1 એ 0 કરતાં મોટું એટલે ધન છે, માટે 2 વાસ્તવિક ઉકેલ મળે. આપણું સૂત્ર તમે જાણો જ છો, -b. અહીંયા સ્ક્વેર લખાઈ ગયું છે મિત્રો, એટલે અહીંયા આવશે -b ઓનલી. તમે સૂત્ર જાણો જ છો. +or - b² - 4ac છેદમાં 2a -b અને b કેટલા છે અહીં? -25 +or - b² - 4ac આપણા કેટલા મળ્યા? 1. અહીંયા મૂકી દીધા. 2 ગુણ્યા 1 કેટલા છે? 1. માઇનસ થઈ જશે પ્લસ. આનું વર્ગમૂળ કાઢો એટલે નીકળે 1. એકવાર મેં વત્તા લીધા છે, એકવાર મેં ઓછા લીધા છે. છેદમાં 2 એકા 2 એટલે 2 આવશે. 25 ને 26/2 ને 25 ને -1 એટલે 24/2. 26/2 કરો એટલે 13 આવશે ને 24/2 કરો એટલે 12 આવશે. તો અહીં તમે જોઈ શકો છો જે ઉકેલ આપણે અવયવની રીતથી મેળવ્યો તે તમે દ્વિઘાત સૂત્રની મદદથી કેવી રીતે શોધી શકો છો. કોઈ પણ એક રીત તમારે કરવાની હોય છે. તમને જે પણ રીત સરળ લાગે તે તમારે કરવી. નેક્સ્ટ જે દાખલો છે છઠ્ઠો, તે તમને સ્ક્રીન પર દેખાય છે. એક લંબચોરસ ખેતરની વિકર્ણ. આ લંબચોરસ ખેતર છે. ધારો કે ABCD લંબચોરસ ખેતર છે. સામસામેના જે શિરોબિંદુ છે એને જોડતો રેખાખંડ, એટલે ACને જોડતો રેખાખંડ, બરાબર, એને વિકર્ણ કહેવાય. વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. એટલે અહીં તમે જુઓ, સૌથી ધારો કે નાની બાજુ છે, બરાબર, તેનું માપ છે x, એટલે કે પહોળાઈ જે એની નાની છે તે પહોળાઈ અહીં AB અને CD એ પહોળાઈ છે. લંબચોરસની સામસામેની બાજુનું માપ સરખું હોય એટલે AB અને CDનું માપ સરખું છે, બરાબર, અને તે ધારો કે x છે. વિકર્ણની લંબાઈ કેટલી છે? આ જે પહોળાઈ છે એના કરતાં 60 મીટર વધુ, બરાબર. એટલે અહીંયા ACની લંબાઈ કેટલી થશે? x + 60. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય, મોટી બાજુ એટલે હવે લંબાઈ થઈ, એટલે અહીં BC અને ADનું માપ સરખું થશે. તે નાની બાજુ કરતાં એટલે કે x કરતાં 30 વધુ છે, બરાબર. તો અહીં x + 30 થશે.
ઓકે, એટલે નાની બાજુ કરતાં તે 30 વધુ છે એટલે અહીં x પ્લસ 30 થશે. હવે અહીં તમે જુઓ લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય તો આ ખૂણો પણ કાટખૂણો થયો. એટલે અહીં તમે જુઓ ત્રિકોણ ABCમાં આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બન્યો. પાયથાગોરસ પ્રમેય લગાવું તો શું થશે? કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ થશે. AB કેટલા છે આપણી પાસે? તો AB એ છે x બરાબર. ત્યાર પછી BC કેટલા છે? x વત્તા 30 આખાનો વર્ગ અને AC કેટલા છે? x વત્તા 60 આખાનો વર્ગ. હવે અહીં મિત્રો કે x પ્લસ 30 અને x પ્લસ 60 છે તેનું જે વિસ્તરણ છે તે હું કરીશ a વત્તા b આખાના વર્ગ પ્રમાણે. તો a વત્તા b આખાનો વર્ગ એટલે શું આવે? પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ આ રીતે આવશે. હવે અહીં તમે જુઓ પહેલું પદ એટલે આપણું a બરાબર x થશે ને બીજું પદ એટલે b બરાબર આપણા થશે 30. જ્યાં a છે ત્યાં x અને b છે ત્યાં 30 મૂકીએ તો શું થશે? xનો વર્ગ બરાબર 2 એના બદલે x બીના બદલે 30 એટલે 30 દૂ 60x 60x બીના બદલે 30 મૂકો એટલે 30નો વર્ગ એટલે આવશે 900. તેવી રીતે અહીં એના બદલે x છે અને બીના બદલે 60 છે તો હું મૂકું છું xનો વર્ગ 2 એના બદલે x બીના બદલે 60 બરાબર એટલે અહીં આવશે xનો વર્ગ 60 દૂ 120x અને 60નો વર્ગ એટલે 60નો વર્ગ આવશે 3600. આ રીતે આનું વિસ્તરણ થશે. હવે x વર્ગ એટલે અહીં તમે બંને બાજુ તમે જુઓ x વર્ગ છે બરાબર. તો અહીં x વર્ગ ને x વર્ગ એટલે 2x વર્ગ થયા અને પ્લસ આ x વર્ગને આ બાજુ લાવો તો 2x વર્ગ ઓછા x વર્ગ એટલે x વર્ગ રહ્યો. એમ ન કરવું હોય તો બંને બાજુથી x વર્ગ સરખા છે, ચિહ્ન પણ સરખા છે એટલે ઉડાડી નાખો તો રહ્યું x વર્ગ. પછી આ છે 60x, આ પદને આ બાજુ લાવો તો પ્લસ છે તો થઈ ગયું માઇનસ 120. ત્યાર પછી છે 900, આ પદને આ બાજુ લાવો તો પ્લસ છે તો થઈ ગયું માઇનસ 3600 = 0. x વર્ગ થઈ ગયું. હવે અહીંયા વત્તે ઓછે ઓછા 120માંથી 60 જશે તો બચશે 60. મોટું પદ 120 એની નિશાની આવશે અહીં માઇનસ અને વત્તે ઓછે ઓછા 3600માંથી 900 જશે એટલે આવશે 2700 બરાબર. મોટું પદ આ એટલે એની નિશાની આવશે 2700 = 0. હવે અહીં તમે જોઈ શકો છો કે આ છે 2700 અને અહીં છે x બરાબર. હવે અહીં 1 અને આ 2700 માઇનસ છે. 2700 × 2700 એટલે -2700. -2700 મતલબ એના બે ભાગ એવા પાડો કે જેથી માઇનસ હોવાથી બાદબાકી આવે વચ્ચેનું પદ એટલે કે 60. તો હવે સિમ્પલ છે મિત્રો, 9 તાલી 27 બરાબર. તો અહીંયા 2700 લાવવાના છે એટલે 90 ગુણ્યા 30 કરશો તો કેટલા આવશે? 2700 અને 90માંથી 30 બાદ કરશો તો આવશે 60. એટલે અહીંયા 90 ને 30 60ના બદલે લખેલા છે. મોટું પદ 90 છે, બાદબાકી કરવાની છે એટલે એના પદની નિશાની મધ્ય પદની નિશાની એટલે માઇનસ, એની ઓપોઝિટ એટલે કે પ્લસ નિશાની 30ની રાખો છો અને આ થશે 2700. ત્યાર પછી આ જે પદ છે એમાંથી કોમન કાઢો અને આ બે પદમાંથી કોમન કાઢો એટલે અહીંથી કોમન નીકળશે x એટલે x - 90 ને અહીંથી કોમન નીકળશે 2700ના બદલે તમે લખી કાઢો કે 2700ના બદલે લખશો તમે 30 ગુણ્યા 90 બરાબર. તો કોમન કાઢો 30 એટલે અહીંયા રહેશે x અને અહીંયા બાકી રહેશે 90. ત્યાર પછી x - 90 અહીંથી કોમન નીકળશે તો અહીંયા બાકી રહેશે x + 30. માટે x - 90 = 0 અને x + 30 = 0. 90ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, 30ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થશે બરાબર. હવે અહીં તમને પહોળાઈ x આપી છે, તે કોઈ દિવસ માઇનસ હોઈ શકે નહીં એટલે તે અશક્ય છે. માટે પહોળાઈ કેટલી હશે? 90 બરાબર. તો લંબાઈ કેટલી હશે? આ x બરાબર 90 મૂકી દો તો 90 + 30 એટલે કેટલા આવશે? 120. અને જો વિકર્ણ પૂછ્યો હોય તો અહીંયા 90 મૂકી દો એટલે 90 + 60 એટલે આવશે 150. જો મિત્રો આ દાખલો મેં વ્યાપક સૂત્રની મદદથી કરીને ફરી પાછો બતાવ્યો છે. આ તમારું સમીકરણ છે અને ax² + bx = c સાથે સરખાવો તો a = 1, b = થશે -60 અને c = થશે -2700. b² - 4ac શોધીએ. b બરાબર છે -60નો વર્ગ, 4 એના બદલે છે 1 અને cના બદલે છે -2700.
60નો વર્ગ એટલે 3600 આવશે, માઇનસ માઇનસ અહીં થઈ જશે પ્લસ, 2700 ગુણ્યા 4 કરશો એટલે 10,800 આવશે. 10,800માં તમે 3600 ઉમેરશો તો 14,400 આવશે, એટલે શૂન્ય કરતાં એટલે ધન છે માટે 2 ઉકેલ મળશે. આપણું આ સૂત્ર છે. આ માઇનસ તો છે જ, બી બરાબર -60 મૂક્યા, બી સ્ક્વેર -4AC આપણે 14,400 મૂક્યા અને છેદમાં 2 ગુણ્યા એ બરાબર છે 1. આ પ્લસ થઈ જશે, ઓછે ઓછે વત્તા, આનું વર્ગમૂળ કાઢો તો 144નું વર્ગમૂળ કાઢો 12 અને આ 2 મીંડા એટલે 100નું વર્ગમૂળ કાઢો 10 એટલે ટોટલ આવશે 120. એટલે અહીં 120. આ પ્લસ અને માઇનસ છે એટલે એકવાર મેં પ્લસ મૂક્યા, એકવાર મેં માઇનસ મૂક્યા, છેદમાં આવશે 2. 120 + 60 એટલે 180 આવશે, છેદમાં 2 અને વત્તે ઓછે ઓછા 120માંથી 60 જશે એટલે 60. આની મોટા પદની નિશાની માઇનસ, છેદમાં 2. 180 ભાગ્યા 2 કરશો એટલે 90 અને ઓછા 60 ભાગ્યા 2 કરશો એટલે ઓછા 30. આ જવાબ મળી ગયો મિત્રો. 7મો દાખલો જોઈએ. એમાં મિત્રો બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, તો બંને સંખ્યા શોધો. હવે આપણને તો ખબર નથી કે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે, તો હવે અહીંયા નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, બરાબર, એવું અહીં કીધું છે. તો અહીં તમે જુઓ, મોટી સંખ્યા નાની સંખ્યાનો વર્ગ આપણને મોટી સંખ્યા પર આધારિત આપેલો છે, એટલે મોટી સંખ્યા ધારી લઈએ કે ધારો કે તે x છે. પછી શું કીધું છે? નાની સંખ્યાનો વર્ગ એટલે નાની સંખ્યાનો વર્ગ, મોટી સંખ્યા એટલે મોટી સંખ્યા x ના કરતાં 8 ગણો છે, એટલે અહીં 8 ગણો આવ્યો. તો હવે નાની સંખ્યા કેટલી થાય? તો નાની સંખ્યા બરાબર આનું વર્ગમૂળ કાઢવાનું, તો 8નું નહીં નીકળે ને xનું પણ નહીં નીકળે, એટલે વર્ગમૂળમાં 8x લખી કાઢ્યા છે. ત્યાર પછી શું કરશે? બે સંખ્યાના વર્ગોનો તફાવત એટલે નાની સંખ્યાનો વર્ગ અને મોટી સંખ્યાના વર્ગનો તફાવત એટલે શું? મોટી સંખ્યાનો વર્ગ ઓછા નાની સંખ્યાનો વર્ગ બરાબર 180 આવું આપેલું છે. તો મોટી સંખ્યા કેટલી છે? x એનો વર્ગ. નાની સંખ્યા કેટલી છે? વર્ગમૂળમાં 8x એનો વર્ગ બરાબર 180 આવું આપ્યું છે, બરાબર. હવે આનો વર્ગ તો x વર્ગ જ છે, આનો વર્ગ કરો તો શું નીકળે? આ વર્ગમૂળ નીકળી જાય એટલે 8x આવશે ને 180ને આ બાજુ લાવી દીધા. ત્યાર પછી આ 180 એ જે છે, તો અહીં જુઓ આ છે +1 બરાબર અને આ -180, બંનેનો ગુણાકાર -180 આવે. 180ના એવા બે ભાગ પાડો કે જેથી બાદબાકી આવે 8, બરાબર. તો હવે મિત્રો આગળ સમજાયું તેમ 180ના અવયવ પાડી દીધા. હવે જુદી જુદી જોડી બનાવીને તમે જુઓ કે કોની બાદબાકી આવે છે 8x, બરાબર. તો અહીં તમને આપી દીધું છે પણ એ લઈ નહીં લેવાનું, તમારે જાતે જોવાનું. જેમ કે આ 3ની જોડી બનાવું તો 3 દુ 6 દુ 12 ને 3 પંચા 15, પણ 15માંથી તમારા 12 જાય તો કેટલા રહેશે? -3, બરાબર. એટલે અહીંયા 3 રહે છે પણ આપણે તો 8 લાવવાના છે. તો હવે કેવી રીતે કરું? તો 3 તાલી 9, 9 દુ 18 અને 5 દુ 10, 18માંથી 10 જાય તો 8, એટલે હવે 18 અને 10 બરાબર એ ગુણાકાર આવશે 180 અને આપણી બાદબાકી આવશે -8x. એટલે 8xની બદલે મેં 18 અને 10 લખ્યું, એમાં 18 મોટો છે એટલે એની નિશાની અહીં માઇનસ લખું છું, એની અપોઝિટ નિશાની અહીં પ્લસ લખવાની. ત્યાર પછી આ બેમાંથી જે છે કોમન કાઢો x, એટલે x કોમન કાઢું તો અહીંયા x² x બાકી રહ્યો ને અહીંયા -18. ત્યાર પછી અહીં તમે 180ના બદલે લખી કાઢો 18 ગુણ્યા 10 જે ભાગ પાડ્યા છે તે, તો એમાંથી 10 કોમન નીકળે છે. અહીં માઇનસ છે ને અહીં પણ માઇનસ છે એટલે પ્લસ કોમન કાઢવાના, એટલે અહીં રહે x અને અહીં રહે 10 અને 18માંથી 10 કોમન કાઢી નાખ્યા એટલે 18 રહેશે. અહીં ફરી પાછું x -18 કોમન નીકળે છે તો રહેશે x + 10. તો અહીં x -18 = 0 અને x + 10 = 0. 18ને આમ મૂકો તો 18 માઇનસ છે તો પ્લસ થઈ ગયા, અને 10ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ છે તો માઇનસ થઈ ગયા. એટલે બે કિંમતો મળી, x બરાબર 18 અને x બરાબર 10. જો x બરાબર 18 હોય તો નાની સંખ્યા, x બરાબર 18 એટલે મોટી સંખ્યા 18 હોય તો નાની સંખ્યા કેટલી થશે? નાની સંખ્યા આ રહી આપણી, એટલે વર્ગમૂળમાં 8 ગુણ્યા x એટલે 18 ગુણ્યા 8 એટલે 144 થશે. 144નું વર્ગમૂળ કાઢો તો +12 અથવા તો -12 આવે. અને x -10 હોય
એક્સ ઇક્વલ ટુ -10 હોય તો નાની સંખ્યાનો વર્ગ એટલે શું થશે? નાની સંખ્યા શું થશે? વર્ગમૂળમાં 8 ગુણ્યા -10. હવે કોઈ દિવસ -10 ગુણ્યા 8 એટલે -80 થવાના, તો અહીંયા -80 થઈ જાય. તો -80નો કોઈ દિવસ વર્ગ નીકળે ખરો? ઋણનો વર્ગ ન નીકળે, માટે આ શક્ય નથી. તો મોટી સંખ્યા 18 છે અને નાની સંખ્યા એ +12 અથવા તો -12 છે. બરાબર, તો આ રીતે માંગેલી સંખ્યા છે. મિત્રો, આ જ દાખલાનો ઉકેલ તમારે રકમ આ લઈ લેવાની છે. આ તમારું દ્વિઘાત સમીકરણ છે. એના પરથી વ્યાપક સૂત્રની મદદથી તમે ઉકેલ જે મેં તમને 3 દાખલામાં બતાવ્યા, તો તેમાં વ્યાપક સૂત્રની મદદથી કેવી રીતે ઉકેલ શોધી શકાય છે, તમને ઇઝી પડે છે કે નહીં, તો તે તમારે જાતે ચેક કરવાનું છે. આગળ દાખલો જોઈએ.